કહ્યું છે, અરે ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો. ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો. સાસુને સરસ્વતી માનો, બહાર તીરથ સિંધને ફરો છો. સાસુને સરસ્વતી માનો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરના તે જેઠજીને શંકર માનજો. ઘરના તે જેઠજીને શંકર માનજો. જેઠાણીને પાર્વતી માનો, બહાર તીરથ સિંધને ફરો છો. જેઠાણીને પાર્વતી માનો, બહાર તીરથ સિંધને ફરો છો. ઘરના તે દિયરને બંધવ માનજો. ઘરના તે દિયરને બંધવ માનજો. દેરાણીને નણદી માનો, બહાર તીરથ સિંધને ફરો. દેરાણીને નણદી માનો, બહાર તીરથ સિંધને ફરો. આપણું ઘર ઘર એક મંદિર છે. આપણું ઘર એ આપણું મંદિર છે. બહાર બધે તીર્થમાં ફરવા જઈએ અને દર્શન કરીએ એના કરતા ઘરમાં જે છે એના દર્શન કરી લઈએ તો ફેરો સફળ થાય કે ના થાય. પણ આ ભક્તિ લગભગ કોઈ કરવાનું કહેતું જ વિઠ્ઠલ મહારાજ કહે કોઈ ના કહે. લો આ આખા દૂધની ચા પાવાનું કોણ કે? કોઈ બ્રાહ્મણે નહીં કહ્યું, કોઈ મંદિરના પૂજારી નહીં કહ્યું, કોઈ માતાજીના ભુવાએ આવું નહીં કહ્યું કે ભાઈ તમારા ઘરવાળાને હરખી ચા પા જોઈએ. એ શું કરવા કે? પૂજારી શું કરવા કે? એ તો આપજે તોલું, ફરી ના બોલું. અમાર શું? તમે જેમ કૂટો એમ, અમારું થવું જોઈએ. અમાર તો અમારું નહીં. હવે એક રાત ભજન કરીને જઈએ અને હવામાં જો મોઢું હસતું ના રહે તો ભજન માથે પડે. હા, યુરિયા ખાતર નાખે, કલર ના બદલે મેર ખાતર નાખો. પણ ખાર ફૂટેલો શું ગુણ્યો થાલો એ તોય મારા ડૂડી ના. આપણે કઈ ખાર ફૂટેલા છીએ હવારમાં રોનક આવી ગયો. અમે જે ગઈ ભજન કરવા જઈએ ને એટલે બીજે ફોન આવે તાર ભગત ફેર પડ્યો. હો ફેર પડ્યો અને પડવો જ જોઈએ. ખાતર નાખીએ એટલે કલર બદલાવો જ જોઈએ છે કે ના બદલાવો ને? હા, એટલે પોતાના પતિને ભગવાન માનવા, એમના સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં અને એમના કરતા બીજા કોઈને મોટા માનવા નહીં. એમના કરતા બીજા કોઈને મોટા માનવા. આ સવારમાં ઉઠીને એમને પગે લાગવું. સારું થયું તમે ઉઠ્યા અને પોતાના પતિ ઉઠે તે મારું ઉઠી જવું. આ તો કંઈક ના ગરમ ઉઠા નહીં. પેલા વહેલા ઉઠે, પેલા મોડા ઉઠે, પેલા ઉઠે નાય ચા મેલે પછી બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ. તાકે દાંતન લાયા એ ઓસંગે મેલી. આવું હોય એ ઉઠે તે મોર ઉઠી જવાનું. પત્નીનો આ ધર્મ છે, સ્ત્રીનો આ ધર્મ છે અને એ ધર્મ જે અપનાવે એ જ સાચી ભક્તિ કરી શકે. ભગવાન પણ રાજી એનાથી થાય છે. થાય કે ના થાય? હા, એટલે ઉઠો તારે થોડું હસતું મોઢું બતાવવાનું અને આખા દૂધની ચા પાવાની
પોતાના પતિના પગલે પગલે ચાલવાનું, પોતાના પતિ મર્યાદાનું પાલન કરવાનું, પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો નહીં કરવાનો, અને પોતાના પતિ જમવા બેસે તાર જોડે જમવા બેહવાનું. નહીં બે કોઈ કે નહીં બે જોડે જમવા બેહવાનું. અને જોડે જમવા બેહો, જેદાર કંઈક શીરો બનાવ્યો હોય, કંઈક સારું જમવાનું બનાવ્યું હોય ત્યારે એક કોળીઓ પોતાના પતિને ખવડાવવો. એ નહીં ખવડાવે, એ મોયરામ પોત કરમોલડા અવરા હાથે ખવડાવે. એ ચેદાર જે મોયરામ કર્યું હતું ને એ તો પ્રેક્ટિસ કરાવી હતી. શું કરાવી તું? હવે હાથચૂકનું ઘેરાઈ નહીં કરવાનું, પણ નહીં કરે કે કોણ આવું કુવામાં હોય તો હવાડામાં આવે. હાહુ કરતો હોય તો વહુ કરે, તો હાહુ જ ના કરતો હોય તો એ વહુ જોઈ કરે. હે વિઠ્ઠલ, હાહુ ના કરે વહુ ના કરતા પછી પાછો છોકરો હાથને ઘેર હાથ જાતજી ફેરીને પાછો આવે ફરી. હે આવે કે ના આવે? હા વિઠ્ઠલ પણ હા. એટલે જોડે જમવા બેહું, એકાદ કોરિયો ખવડાવવો. અત્યારે તો નહીં ખવડાવે, પછી ખવડાવશે જ્યારે ખબર આવો મોદો પડ્યો છે, નહીં ખાય એવો હોય તાર રાબ બનાવશે લોટની, અને ચમચીએ પાછા રેડશે વાગલા, તાર આવો પાછો ગાલવે કાઢશે કે મહારાજ હવે તો રાબે ઉતારતા નહીં. નગલા ઉતાર ને શું કરો આમ કહો કે કોરિયા ખાતો તો કોદાર ખવડાયો, હવે છેલ્લે એના હાથની રાબે શું કરવાથી? એવો દાઢો આવે તેમાં આપણે ખુશ રહી. જીવનની અંદર ભક્તિ એ સાચી ભક્તિ એ આપણા ધર્મ પડી છે, અને સાચી ભક્તિ કરવા માટે જ આ મનુષ્ય જન્મ આપણે ધારણ કર્યો. જૂઠામ ને જૂઠામ તો આપણી કેટલી પેઢીઓ ગતી રહી. હવે સમય આવ્યો છે સાચું કરવાનો. હવે જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ ગુમાયા.